अलविदा दोस्तों, अलविदा। હેલો મિત્રો, આજે હું આવી ગયો છું તાપીના જંગલમાં અને આ તાપીનું જંગલ એટલું વિશાળ છે ને કે તમે સપનામાં નહીં જોયું હોય. તો ચાલો મિત્રો, આજે હું તમને તાપીનું જંગલ બતાવું. એ દોસ્તો, આ હે ને અને ખબર નહીં શું કહેવાય, મને નથી ખબર. એટલે તમે વિચારીને કહો આને શું કહેવાય. બાકી છે બહુ ખતરનાક છે ભાઈ. આ અડાય નહીં. આ તો મેં હે ને રોજ આવું ને એટલે મારે રડવાના. હવે આવો દોસ્તો, આવી જાઓ અહીંયા. આને કહેવાય પાંદડા વાળું ઝાડ. કેવું કહેવાય? પાંદડા વાળું ઝાડ. અને આ ઝાડમાં હે ને કઈ થતું નથી. મારી વાડીએ હતું. જો મિત્રો, આ એટલું ઝાડ ઊંચું છે, એટલું ઊંચું છે કે તાપીના નંબર 1 આનો આવે છે. આ ઝાડનું નામ છે, તમે રાખો ને, તમને ગમે એ રાખો, આપણને નામ નથી ખબર. કારણ કે આપણે જંગલમાં ફરવા આવ્યા છીએ. ઝાડના નામ તમારે ગોતવાના. જો મિત્રો, આવી જાઓ. આ બાજુ હું તમને બતાવું છું. કોઈ અડતા નહીં, કારણ કે બહુ ખતરનાક છે. મારે અડવાનું હોય, તમારે નહીં અડવાનું. કારણ કે મારે તો એ રોજનું થયું ભાઈ. આ જો આ મિત્રો છે, આ મિત્રો બિલાડીની ટોપ છે. આને હે ને ભૂરિયાઓ હે ને બાફીને ખાય અને આપણે કાંઈ નહીં કરતા, કસમ નાખી દેવી છે. એટલે આમાં બહુ મગજમારી નહીં કરવાની. આમ કહીને જો આમ નાખી દેવાનું મિત્રો, આમ નાખી દો એટલે વયું જાય. હવે દોસ્તો હે ને આપણે ફૂલ ઊંડાણવાળા જંગલમાં જવાનું. ફૂલ ઊંડાણ. જ્યાં પુષ્પા ગયો તો ને ત્યાં જવાનું છે આપણે. એટલે હે ને મારી હારે તમે જો, ચલો. અને મિત્રો ગભરાતા નહીં. મારી સાથે કેમેરામેન ભૌતિકભાઈ યાદવ છે. અને એ ભૌતિકભાઈ કોઈથી બીતા નથી મિત્રો. મારાથી તો ઠામુકા નહીં. કાલે તો એને સાપ પકડી લીધો મિત્રો. બોલો, આમ સાપ પકડી લીધો પછી ખોટો નીકળ્યો. ચાલો મિત્રો, જોવો. આ છે ને આને કહેવાય આંબો. અચ્છા. આ આંબામાં હે ને કેરીયું આવે. શું આવે? કેરીયું. કોક નાની આવે, કોક મોટી આવે. અને આ છે ને કેસર કેરીનો આંબો તો દેખાતો નથી પણ લાગે છે, કારણ કે એનું થળિયું આમ ઠેક છે. એટલે મિત્રો, આ હે ને આવડું મોટું જંગલ છે. હવે આપણે ખાવાની શોધમાં નીકળી ગયા છીએ, કારણ કે જંગલમાં રખડીનું બહુ થાકી ગયો છું. એટલે ચાલો મિત્રો, આપણે હવે ખાવાનું ગોતવાનું છે. અને ખાવાનું ગોતતા જો જે મળે, જે જીવડું મળે એ જીગાભાઈ ખાઈ જાય. જીગાભાઈને ભૂખ જ એટલી લાગી છે. એટલે જીગા વાઇલ્સમાં તમારું સ્વાગત છે. જો જંગલમાં હું હે ને નાના જીવડા ગોતું છું. આ જંગલમાં હે ને ભૂખ્યા તો તમે રહી જ જાઓ, કારણ કે અહીંયા મળતું જ નહીં ખાવાનું. હું હમણાંથી બહુ થાકી ગયો છું. જો મિત્રો, આવી જાઓ આ બાજુ. જો આ છે ને આ રજનીગંધા નામનો કીડો છે. શું છે? રજનીગંધાના નામનો કીડો. આ કીડો હે ને બહુ ડેન્જર આવે. આમાં આ ખાવાથી આને જો આમનમ ખાઈ જાઓ ને આમનમ, તો આ છે ને તમે જીવ લઈ લે તમારો. હું જીવ. અને હે ને અંદરનો માલ ખાવાનો, કારણ કે અંદર આની જે ચરબી આવે ને એ બહુ મસ્ત આવે. જો આનું હે ને આ ડોકી આમ મવડી નાખવાની. જો આ ડોકી મવડી નાખી, બરોબર. હવે આ મરી ગયું છે. હવે આની અંદર જો તમને માલ જોવો કેવો દેખાય છે. જોવો માલ જોવો તમે એક વખત. માલ હે ને આ એટલો માલ મસ્ત આવે. હવે આ તમે હું ખાઈશ એટલે મને અડધી કલાક જમવાનું નહીં જોવી. એટલે હું આ ખાઈ લઉં છું મિત્રો, બરોબર છે. બોલો જુબા કેસરી નથી કહેતા? બોલો જુબા કેસરી. આ એવું જ છે બધું. એટલે આ હવે આને ફેંકી દેવાનું, કારણ કે આ ખોખું થઈ ગયું. હવે આ જીવડું એવું છે ને કે ખોખું થઈ ગયું. હવે ચાલો મિત્રો, આપણે એનર્જી આવી ગઈ છે જમીન. હવે આપણે સુવાનો વહીવટ કરવી. ચાલો મિત્રો.